પાટણ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોળા દિવસે ફાયરિંગની ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં જૂની અદાવતના મામલો ઉગ્ર બનતા એક વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। નમસ્કાર, હું દેવ ખત્રી, તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। મળતી માહિતી મુજબ પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં આજે ધોળા દિવસે એક જ કોમના બે પરિવારો વચ્ચે જૂની અદાવતને લઈને વાત વણસી હતી। વાત એટલી ઉગ્ર બની ગઈ કે કુખ્યાત હિસ્ટ્રી શીટર જાહિર ખોખરાએ યુસુફ ખાન ચાંદ ખાન પઠાણની કાર પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। આ ફાયરિંગમાં યુસુફ ખાન ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ધોળા દિવસે બનેલી આ ફાયરિંગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ફડફડાટ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પોલીસ સહિતનો કાફિલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જિલ્લા પોલીસ અધ્યક્ષ વી.કે. નાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે સાથે ફાયરિંગ કરનાર આરોપી ઝહીર ખોખરાને પકડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધીના આદેશ આપવામાં આવ્યા છે। પરંતુ આ ઘટનાએ હવે એક મોટો સવાલ ઊભો કર્યો છે। જો ધોળા દિવસે અને તે પણ શહેરના ભર વિસ્તારમાં આવી રીતે ફાયરિંગ થાય તો શું સામાન્ય લોકો ખરેખર સલામત છે? અને હવે નજર રહેશે પોલીસ પ્રશાસન પર કે આવી ગંભીર ઘટનાઓને રોકવા માટે આગામી સમયમાં કયા કડક પગલાં લેવામાં આવશે। તો પાટણ શહેરમાં બનેલી આ ફાયરિંગની ઘટના હવે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે। આરોપી ક્યારે પકડાશે અને આ જૂની અદાવત પાછળનું સાચું કારણ શું છે તે હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે। હાલ માટે આ એક મોટી અને ચોંકાવનારી ઘટના છે। આ મામલે કોઈ પણ નવી અપડેટ આવશે તો અમે તમને સૌથી પહેલા પહોંચાડતા રહીશું। હું દેવ ખત્રી, આપ છો યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર। આવી જ મહત્વપૂર્ણ અને ઝડપી સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।